વેદના સમજાય તો રુચિર રૂપ ધરે પ્રભુ પહે આઈ બોલી બચન વર બહુત મુસ્કાઈ. તો રામે એમ કીધું કે આમ સામેથી આવીને આપને કહે છે તો નાક કાન વગરની લાગે છે. તો આ લક્ષ્મણજી કે ઈ બધું તો ઠીક છે, તમે કયો છો તો હશે જ નાક વગરની, તમે કયો એ સાચું જ હોય, પણ આ છે તો ખરી, દેખાય તો છે. તો પછી રામે કીધું પ્લાસ્ટિકનું નથી ને? તો લક્ષ્મણ કે ચેક કરવું હમણાં, અને પછી ચેક કર્યું તો સાચું કા પ્લાસ્ટિકનું નીકળી ગયું, તો સાચું કા ખોટું હતું નીકળી ગયું. તો આ જીવનની અંદર સંગ બહુ મહત્વનો છે. ભગવાન રામે એનો એટલે સ્વીકાર પૂતનાનો એટલે સ્વીકાર ન કર્યો અહીંયા સુપર્ણખાનો, કારણ કે રૂપ બદલીને આવી છે. જીવાત્મા ભગવાન પાસે જાય ને તો જેવા છે એવા થઈને જવાય. તમે ને હું કેવા છીએ, તમે ને હું કેવા છીએ. અત્યારે જે લોકો તમે બેઠા છો ને હું બેઠો છો આવા આપણે છીએ નહીં. હા, તમે જે બેઠા છો ને અહીંયા હું પાછો આવી ગયો, મારી ઉપર કેમેરા મૂકીને બેઠા છો, તો પછી અહીંયા તો હું ડાયો ડમરો જોઉં ને, અહીંયા તો કઈ મારે ડાયો ડમરો જોઉં, અને અહીંયા તમે બેઠા જ મારી સામે, તો તમે ડાયા થઈને જ બેઠા, પણ વાસ્તવમાં આપણે આવા છીએ નહીં. આ તો ઢોંગ કરવા બેઠા છીએ, હકીકતમાં એસા હે નહીં. આપણે કેવા છીએ, જે આપણે જાહેરમાં છીએ ને એ આપણે નથી, આપણે એકાંતમાં જે હોય ને એ જ આપણે સાચા છીએ. જે એકાંતમાં આપણે જે કરીએ છીએ ને એ જ આપણું સ્વરૂપ સાચું છે ને એવા જ છીએ આપણે. જે લોકો એકાંતમાં જે લોકો એકાંતમાં કેવા છે એવા જે જીવનભર છે એવા જે છે. બાકી બધા જાહેરમાં તો પછી ઓલો કંસે ગાડું હકવા માંડ્યો હતો, જાહેરમાં તો ઓલો કંસે ચાલુ કર્યું હતું ગાડું હકવાનું, પણ એકવો છે નહીં એવો બહેનો હતો, કારણ કે જાહેરમાં બેઠો હતો. હમ વાસ્તવ में वही है जो हम एकांत में है. આપણે એકલા છીએ ને એ જ એવા છીએ. એકલા જે કામ કરીએ છીએ ને એ જાહેરમાં કરતા થઈ જાય તો રામને ગમે. જેવા છી એવા દેખાય, જેવા છી એવા રહીએ. ભગવાન નથી કીધું તમે પુણ્યશાળી જ બનો, ભગવાન તો એનો સ્વીકાર. ભગવાનને રામે રાવણને મારવા માટે ઉપરથી એટલે જ આવ્યા હતા કે રાવણને ખૂબી જેવો હતો એ દેખાતો તો ખરી, જેવો હતો એવો એ દેખાઈ જાય. મારા વાલા દેખાઈ જાવું, જેવા છી એવા રહીએ. બહુ ડાયા ડમરા નો થાય, જેવા છી એવા રહીએ તો ભગવાન સ્વીકાર કરે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છિલ છિદ્ર ન ભાવા. ભગવાન એવું નથી કહેતા કે હારા હારા બની, અરે ભક્તો બનીને આવો તો સ્વીકાર કરીશ. ભગવાન એમ કે છે જેવા છો એવા બનીને આવજો તો સ્વીકાર કરીશ. નિર્મલ મન, મને મન છે ને જેનું નિર્મલ હોય ને એ મને પામી શકશે. મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. શું કહે છે? મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. હું ચોખા મન નો સ્વીકાર કરું, પછી આમ છળ કપટ વાળું હોય ને એનો સ્વીકાર ન કરું. જે છે ચોખ્ખું હોવું જોઈએ, મન પણ ચોખ્ખું હોવું જોઈએ. અને ભગવાનને વાસ્તવમાં જોઈ છે તો આપણું મન જ જોઈએ.